સ્ટ્રાઇકમાં હમાસ ચીફના 3 પુત્રોના મોત, એક પૌત્ર અને 3 પૌત્રી પણ મોતને ભેટ્યા. ઇઝરાયેલે કહ્યું આતંકવાદી હતા, હનીએ કહ્યું શહીદોનું સન્માન. બુધવારે મોડી રાત્રે ઇઝરાયેલના હુમલામાં હમાસ ચીફ ઇસ્માઇલ હનીયેના 3 પુત્રો મારા ગયા હતા. ટાઇમ્સ ઓફ ઇઝરાયેલના અહેવાલ મુજબ ઇઝરાયેલની સેનાએ ગાઝાના અલ-શતી કેમ્પ પાસે એક કાર પર એક સ્ટ્રાઇક કરી હતી, જેમાં ઇસ્માઇલ હનીયેના 3 પુત્રો, 3 પૌત્રીઓ અને એક પૌત્રનું મૃત્યુ થયું હતું. મોતની પુષ્ટિ ખુદ હનીએ કરી હતી. ઇઝરાયેલની સેનાનું કહેવું છે કે હનીયેના 3 પુત્રો આતંકવાદી હતા. સૈન્યના જણાવ્યા અનુસાર અમીર હનીએ હમાસની સૈન્ય શાખામાં સ્ક્વોડ કમાન્ડર હતો, જ્યારે હાઝેમ અને મોહમ્મદ હનીએ લશ્કરી વિંગમાં ઓપરેટિવ હતા. 3 સેન્ટ્રલ ગાઝા પર હુમલો કરવા જઈ રહ્યા હતા, તેમાંથી એક ઇઝરાયેલને બંધક બનાવવામાં પણ સામેલ હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.